હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે શું બનાવવાનું છે ભાઈ? આજે ઢોકળા બનાવશું. આજે બનાવવાના છે ઢોકળા. શેના ઢોકળા બનાવવાના? ચણાની દાળ ના ચોખાના. ચણાની દાળ અને ચોખાના ઢોકળા બનાવવાના છે. તો તમને આજે એનો દેખાડવામાં આવશે વ્લોગ. તો એન્ડ સુધી જોતા રહેજો. ચાલો તમને બતાડી. હાલો ભાઈ, ચલો. આ બધાનો સામાન છે ઢોકળાનો. ત્યાં ઢોકળા બફાઈ રહ્યા છે. આ ચોખા અને દાળને દળી નાખીશ મેં રાઈસમાં. ઈનો નાખી દીધો. હવે હું આના બાફા બેઠું જોઈ. શું નાખ્યું આમાં? ઈનો, મીઠું, હળદર, ચોખા. બરાબર. તો હવે આને આપણે પછી હલાવી નાખવાનું બધું. ઈનો નાખી દીધો આખો. ઈનો નાખ્યો. ઈનો નાખી બધું હલાવી નાખવાનું. હવે એને આવી રીતના તમારે મેકી દેવાનું છે આમ. બરાબર. કેટલુંક નાખવાનું આમાં? કેટલું ભરાય એટલું ભરી નાખવાનું. બે ભરવા પછી આમ ભરી નાખવાનું આખું. આ બે છે. કેટલા છે આવા? બે. નાનું એટલે પછી એની માથે નાનું છે ને નીચે મેકવાનું, પછી એની માથે ઉપર મેકવાનું પાછું. એટલે થોડુંક તેલ નાખવાનું. એટલે શું છે? ચોટી ના છે. અંદર ચોટી ન જાય એટલે બરોબર. એ માટે ઉપર આમ તેલ આમ કરી નાખવાનું. બે ટીપા. પછી પાછું થોડુંક એમાં ને એમાં પાછું નાખી દેવાનું. બધું આવી ગયું આમાં. રાતે દાળના ભાગે પલાળી દીધું હતું. રાતે પલાળવાનું, આખી રાત પલાળ્યું રાખવાનું. બરોબર. સવારે દળી નાખવાનું. દાળ આગળ દાળ રહીને રાતે પલાળી દેવાની. બરોબર ને? તો અત્યારે બે કમ્પ્લીટ નાખી દીધું છે આમાં. આમાં શું નાખ્યું? છાશ પણ નાખવાની. છાશ નાખી દીધી, હળદર નાખવાનું. છાશ પણ થોડીક નાખવાની. દહીં પણ નાખી શકો છો. મેં છાશ નાખવું હોય તો દહીં નાખી શકો છો. હું છાશ બનાવું. ફર્સ્ટ ટાઈમ બનાવું છું. તો કેટલી વાર લાગશે હવે? તો મેથી તો વાર લાગશે. એટલે હવે શું કરવાનું છે? હવે કાંઈ નહીં, એના રાખી દેવાનું. આ શું કામનું? એ વાટકી છે ની કામની? એ ઈડલી બનાવવાની. એકવાર ઈડલી પણ બનાવી. વાટકી તો ઈડલી બનાવવા માટે લેવાની છે આપણે, પણ આપણે ઢોકળા બનાવવાના છે. તો એને આપણે ઢાંકી દઈશું. હવે ઢાંકી દીધો. 15-20 મિનિટ પછી જોવા. 15-20 મિનિટ થશે. 15-20 મિનિટ પછી 15-20 મિનિટ પછી ચેક કરવાનું શું થયું છે, બન્યા છે કે નહીં, કઈ રીતે. બરોબર ને? કે થઈ જ જશે. હા, થઈ જાય. થઈ જ જશે. તો આપણે ચેક કરવા માટે આ વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. લાસ્ટમાં તમારે લાસ્ટ સુધી જોઈજો વિડીયો પૂરો જોઈજો તો તમને ખબર પડશે લાસ્ટમાં એન્ડમાં કેવા બન્યું છે. તો વિડીયોમાં બના રહેજો. તો તો આપણે આવી ગયા છીએ પાછા. આપણા ઢોકળા થઈ ગયા છે કમ્પ્લીટ. તો પાછા આવી ગયા. એટલે કેટલો સમય થયો? અડધી પોણી કલાક જેવું થયું. અંદર બે હતા એટલે ઓલું નીચેનું બફાતા વાર લાગી. તો હવે પાછા કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે તો એને જોઈએ આપણે. ચાલો બતાવીએ. વાવ, ઢોકળા થઈ ગયા છે કમ્પ્લીટ. નીચેનું પણ જોઈ શકો છો. ફફડાટી ગરમા ગરમ ઢોકળા. ઘડી કરવા દી તારી આપણે ચાસણી તૈયાર કરી દીધી. હવે એને ચાસણી બનાવવાની જ ભાઈ. એટલે ચટણી બનાવવાની છે ને, જે કાંઈ બી કયો. બરોબર. અને મેકી દેવું નીચે. આમાં થાય છે આપણે બપોરનું શાક, એટલે ભીંડો. અત્યારે બપોરનો જમવાનો ભીંડો. હા, બપોરનો. હવે આમાં શું બનાવવાનું? શું કરીશ તું? આમાં શું બનાવવાનું? હવે આનું ઓલો કરશું. તારી ઠર 10 મિનિટ ઠરવા દેવાનું. એ ઠરે તારી આપણે આ બનાવી નાખીએ. 10 મિનિટ ઠરવા દેવાનું ભાઈ ઢોકળાને. પછી કટિંગ કરવાનું એમ. હમણાં ઠરી જાય તાગ્યા કરું તાગ્યા. આ શું બનાવસ? આનું ઓલું બનાવવું પડે ને.
તેલ નાખી. ચટણી હા, ચટણી ન કહેવાય, ચાસણી જ કહેવાય ખાંડનો. હમણાં હું બનાવું એટલે છું, ઘણી ચટણી કે આપણા ડૂસા ન વળે એમ ને. આની અરે રાઈ જીરું બધું સોડવાનું. તો આમાં નાખી દેવાનું થોડુંક તેલ, રાઈથી એટલે વઘારવાના એમ ટૂંકમાં એમ. એટલે રાઈ નાખવાની થોડીક, જીરું નાખવાનું, જીરું થોડુંક નાખવાનું, થોડુંક જ જીરું નાખવાનું. રાઈ જાજી નાખી દેવાની. રાઈ છે ને જાજી નાખવાની આવી રીતના, એટલે જેવા ઢોકળા એવી રાઈ હો, બરોબર. એવા પછી તળાતળી બોલશે આમ, એટલે આગું ઉભું રહેવું, એટલે નકર છટાછટી બોલી જાય. પછી આ મીઠી લીમડીના પાંદડા લેવાના, બરોબર. તમારે જેટલા નાખવા હોય એટલા નાખવાના. કેટલા નાખો એટલે. હવે મરચાં થોડાક લઈ લેવાના. મરચાં નાખવાના થોડાક, તમારે જેટલા નખાય એટલા. આટલું થાય સુધી સાદી જોતા રહો. તો મિત્રો રાઈ થઈ ગઈ છે કમ્પ્લીટ, વઘાર થઈ ગયા. મરચાં ને બધું નાખી દેવાનું બધું છે ને, પછી એને હલાવવાનું આવી રીતના. ઉડે ચડા ચડી આ બધું હું ઉડે તો થોડું ખાંડ નાખી દેવાની, થોડી ખાંડ પર નાખવાની, થોડી જ છે. થોડીક જ છે હો ભાઈ. તમારે ગળી જવું તો આવું ઓછું. થોડુંક પાણી નાખી દેવાનું. થોડુંક પાણી નાખવાનું. ઓહો હો એ આપણા ઢોકળા છે ને એના કટિંગ કરી નાખીએ. આના પીસ કરવાના છે. તો આના આવી રીતના તમારે પીસ કરી લેવાના, કટિંગ કરી. કાચા પાચા નથી ખાવાના. હેલો, હું બને છે? એ માય સે હાય મને દેખો. હાય આવે ચિલર પાર્ટી. હાય કરું દે. હાય મગી વાળી ચીલર પાડતી. બાબે તો ઢોકળા ખાવા આવે. અલ્લા મિત્રો આ થોડાનો આપણે મને છે ઢોકળા દેખાડો. હજી વઘારવાના બાકી છે. એટલો ભાગ છે ને આમાં જો ફૂલાઈ નહીં, ઉપલો ભાગ હોય કે નહીં. કઈ કર આવે છે ને આ લોકો ભાઈ કાચા ખાઈ રહ્યા છે. કાસા નથી. કાસા નથી સાકુ છે. તમે બાલમાં દીદી લાવે એટલે થોડું મસ્તી ના છે હો ઢોકળા. પેલું હા તો મસ્તી ના છે. ખાટા લાગે છે? નહીં. હા તો પછી ઠાકર નહીં જાઓ. સાકર તો જાઓ તો. ન ખાતો. યસલો ન ખાતો. તો આયો. મિત્રો આ બીજા ઢોકળા આવી ગયા. ઈ ઘરે નથી બનાવ્યા. આ બાળમંદિરના ઢોકળા છે, ચોખાના ઢોકળા કહેવાના, ચોખાના. ચોખાના ઢોકળા. એવા ચોખાના બનાવવાના. હા મજા આવે. આમાં તમે જોઈ શકો છો રાઈ ને એવું નાખ્યું છે. ક્યારે મારું ખાવા યાર મારું પાણી ઓળું થઈ જાવ. સાવ બફર તો કા તાપટ પર નાખો. ચાલો ઓમાં નાખું છું. કોથમીર મોળવાની, કોથમીર નથી. તો આમાં નાખી દેવાના. વિડીયોમાં કોથમીર નહીં આવે. બધા નિયમ આમાં. સમાઈ જાય. એટલે કે આનો વઘાર કરવાનો, એટલે આપણા ડુસા નો વળે. એમ તો ઉપરથી નાખીએ કોપ, અમને છે ને શેકલા ભાવા એમ વઘાર નાખવાનો. અલગ રીતનો વઘાર છે ભાઈ.
હલાવી નાખવાનો ને પડી ગયું તો આને મિક્સ કરી નાખો આ રીતે થઈ જાય. હે હું ભૂલી ગઈ નકર આ તગારીમાં આ બનાવી નાખત એ તગારી તો મારા નાની પડે હવે. ભૂલાઈ ગયું મને. હવે કોથમીર નાખવાની કેમાં આમાં ઉપરથી નાખો નહીં હમણાં રેડી તૈયાર આ કોથમીર નાખી ઉભા રહી કોઈ ને વિડીયોમાં આવી જાય થઈ ગયા હા કોથમીર નાખું વિડીયો જોઈ લો હમણાં તો આપણે કોથમરી નાખવાની. આપણા ઢોકળા થઈ ગયા છે તૈયાર. તો મિત્રો ઢોકળા થઈ ગયા છે તૈયાર. ઉભરા મને છે ને આવી જાય અહીંયા ફોટો પાડો એની મેળા જ આવી જાય. હવે આપણે આને ટેસ્ટ કરી લઈએ. એક નંબર. હા હા એટલે આપણને ગળા ઉતરી જાય વઘારેલા હોય ને એટલે. છોકરા હાથ પરની ચટણી એક નંબર. હવે આની ચટણી બટણી કઢી બધી બનાવી હોય તો તમારે બનાવી લેવાની. હા કઢી બનાવી નાખાય. તો મિત્રો તમારે ખાવા હોય તો તમે પણ વી આવો. તો આ વિડીયો હું આયોજન કરું છું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા પ્લીઝ. આવા નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી મિત્રો, બાય.